જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું તમારા ઘરમાં ઉંદરડા છે તો તેને વગર દવાએ અને વગર કોઈ પણ પ્રકારે તેને ઈજા પહોંચાડે વગર, બરોબર, એટલે તેને માર્યા વગર તમે શું એને ઘરની બહાર ભગાડી શકો છો? તો જી હા ગાઈસ, તેને તમે બિલકુલ ભગાડી શકો છો, જેમ કે માર્યા વગર અને કોઈ પણ પ્રકારની દવા આપ્યા વગર, બરોબર. અને બીજું જે છે કે ભાઈ હું તમને ટોટલ ઇન્ફોર્મેશન આપું છું, પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, બરોબર, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, બરોબર. તમારા ફાયદા લાયક વિડીયો હું લાવતો રહીશ, બરોબર. તો હવે ભાઈ શરૂ કરીએ કે એની પ્રોસેસ જે છે એ શું છે, બરોબર. તો આમાં જે સામગ્રી જે લાગે છે એ તમારી ઘરમાં A to Z સામગ્રી જે છે માત્ર ને માત્ર 3 સામગ્રી છે તે તમારા ઘરમાં અવેલેબલ હશે, એટલે તમારા ઘરમાંથી જ મળી રહેવાની છે, બરોબર. બહાર કોઈ માર્કેટમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ લાવવાની નથી, બરોબર. આમાં ઉપયોગ થવાનો છે માત્ર ને માત્ર 2 શેમ્પુ અને 1 તીખું મરચું અને બીજું છે ઘઉંનો લોટ, બરોબર. આ 3 પ્રકારની વસ્તુ હશે એટલે તમારું કામ થઈ જશે, બરોબર. તો હવે પ્રોસેસ શરૂ કરીએ, કઈ રીતના કરવાની છે તે હું તમને જણાવું છું, બરોબર. તો ચાલો શરૂ કરીએ. તો ગાઈસ, સૌથી પહેલા આપણે આવા કંઈક વાસણ લઈ લેવાનું રહેશે, જે આ છે, બરોબર. આ રીતના કંઈક વાસણ લઈ લેવાનું રહેશે અને 1 ચમચી, બરોબર. તો હવે સૌથી પહેલા આપણે આમાં જે એડ કરવાનું છે તે જે છે એ આપણે ઘઉંનો લોટ 2 ચમચી લઈશું, બરોબર. આ પ્રમાણે 2 ચમચી ઘઉંનો લોટ લેવાનો છે. અને બીજું જે છે એ કે ભાઈ આ જે લાલ મરચું જે છે એ ફૂલ તીખું હોવું જોઈએ, બરોબર. મીડિયમ નહીં ચાલે, એટલે જે કાશ્મીરી મરચું હોય તો પણ ચાલશે અને આવું કંઈ કે આપણે સાદું મરચું હોય ને તો પણ ચાલશે, પણ તીખું હોવું જરૂરી છે, બરોબર. તો આ રીતના તેમાંથી પણ આપણે 2 ચમચી લઈ લેવાનું રહેશે, બરોબર. આ રીતના લઈ લીધું પછી આપણે લેવાના છે 2 શેમ્પુ, કોઈ પણ ચાલશે, એવું નથી ક્લિનિક પ્લસ ચાલશે, કોઈ પણ પ્રકારના ચાલશે, બરોબર. તો હવે આને કટ કરીને આપણે અંદર એડ કરવાના રહેશે, બરોબર. તો આ રીતના આપણે કંઈક આની કટિંગ કરી નાખીએ. કટિંગ થઈ ગયા બાદ આને આ રીતના ઉપરથી નાખી દેવાનું રહેશે, બરોબર. એટલે છે ને આને પછી આપણે મિક્સ કરવાનું રહેશે, બરોબર. એકદમ સારી રીતે આને મિશ્રણ કરવાનું રહેશે, બરોબર. પછી જે છે પ્રોસેસ હું તમને સમજાવું છું આગળ. આ જે વર્ક જે કરે છે એ એકદમ 100% વર્ક કરે છે, કારણ કે મેં પહેલા છે ને આનો એક્સપેરિમેન્ટ કરીને મારા ઘરમાં જ પણ આનો શું કહેવાય ઉપયોગ કરેલો છે, એટલે વાપરેલું છે. પછી વર્ક કર્યું ને પછી મેં તમારી સમક્ષ આ વિડીયો બનાવ્યો છે, બરોબર. એટલે હકીકતમાં વર્ક કરે છે, બરોબર. તો આને આ રીતના કંઈક આપણે મિશ્રણ કરી લેવાનું રહેશે. જોઈ શકો છો તમે, આ રીતના કંઈક આપણે મિક્સ કરી લેવાનું રહેશે. અને બીજું જે છે કે આમાં થોડુંક પાણી એડ કરી દેવાનું, બરોબર. થોડુંક જ, તે વધારે નહીં પાણી એડ કરવાનું, બરોબર. વધારે નહીં, થોડુંક માત્રામાં જ આની જેમ, બરોબર. પેસ્ટ થઈ જવું જોઈએ. અને આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે તે હું તમને જણાવું છું, પણ પહેલા આપણે આ એક કામ પતાવી દઈએ, એટલે હું તમને પ્રોસેસ સમજાવું છું, બરોબર. A to Z માહિતી આપું છું કે કઈ રીતનાનું વર્ક કરવાનું રહેશે. અને આ રિયલ છે ગાઈઝ, એકદમ રિયલ, બરોબર. કેમ કે પહેલા મેં કીધું એમ મેં ટ્રાય મારી છે, પછી તમારી સમક્ષ આ વિડીયો મેં બનાવ્યો છે તમારા માટે. આ રીતના આપણે ફૂલ મિક્સ કરી દેવાનું રહેશે, બરોબર. આ રીતના તમે જોઈ શકો છો, આ રીતના પેસ્ટ થઈ જવું જરૂરી છે, બરોબર. આ રીતના પેસ્ટ થવું જોઈએ. અને બીજું જે છે કે આ જે ઉંદર જે છે એ આ ખાલી ચાખશે ને એટલે તેના પેટમાં એટલા ગરબડી થશે અથવા તેના માઇન્ડમાં કંઈક થઈ જશે, એટલે તે છે ને ઓટોમેટિકલી ઘર છોડીને બહાર તરફ વયા જશે, બરોબર. હજુ આમાં એક વસ્તુ એડ કરવાની છે, જે કપૂર, તે ઉપરથી નાખવાની રહેશે. હવે શું કરવાનું છે તે હું તમને જણાવું છું, બરોબર. વિડીયોમાં બન્યા રહેજો. અને જે વર્ક હું કરું છું, જે રીતના હું ઉપયોગ કરું છું એ રીતના જ તમારે કરવાનું રહેશે, એટલે કામ થઈ જશે, બરાબર. કાપડ જે હોય, નકામું કાપડ હોય ને એને લઈ લેવાનું તમારે રહેશે, બરોબર. પછી તેના ઉપર આ પેસ્ટ લગાડવાનો, કંઈક કાપડ ઉપર આપણે લગાડી દેવાનું રહેશે, બરોબર. જોઈ શકો છો તમે, આ રીતના છે ને, તમારે જેટલું રાખવું હોય તેટલું રાખી શકો છો, બરોબર. આ રીતના કાપડમાં લગાડી દેવાનું, એટલે ઉંદર ખાલી આને ચાખશે ને એટલે શું કહેવાય જશે એકદમ બહાર ઉંદર. આ રીતના તમારે લગાડી દેવાનું રહેશે. કઈ રીતના મેં લગાડ્યું છે
એ જ રીતના તમારે પણ કાપડ ઉપર લગાડવાનું રહેશે. બરોબર, આ થઈ ગયું એટલે પછી આને ક્યાં તમારે રાખવાનું તે હું તમને જણાવું છું. બરોબર, અને હવે જે છે બીજી મેન વસ્તુ જે છે કપૂર. તમે જોઈ શકો છો આ કપૂર છે. બરોબર, તેને છે ને આ રીતના આમ તોડીને, જો આ રીતના આમ તોડીને તેની ઉપર આમ છાંટી દેવાની રહેશે. બરોબર, જોઈ શકો છો તમે આ રીતના કંઈક કરી દેવાનું. બરોબર, આમ કર્યા બાદ હવે આપણી પ્રોસેસ અહીંયા સમાપ્ત થાય છે. બરોબર, એટલે આની પ્રોસેસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. પછી આ કાપડ જે ઉપર લગાડેલો પેસ્ટ છે આને ક્યાં રાખવાનો તે હું તમને જણાવું છું. એક્ઝામ્પલ તરીકે તમારા રસોડામાં હોય તો તમે ગેસના ચૂલાની નીચે પણ આ રાખી શકો છો. બરોબર, કોઈ પણ એવી જગ્યાની નીચે પણ રાખી શકો છો જ્યાં ઉંદરનો સૌથી વધારે ત્રાસ હોય. બરોબર, ત્યાં તમે આને રાખી શકો છો. બરોબર, તો ગાઈસ આ તમને એક્સપેરિમેન્ટ અથવા જે મેં પ્રક્રિયા કરી છે તે તમને ગમી હોય, એટલે તમને સારી લાગી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. બરોબર, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. બરોબર, અને આવા ને આવા હું તમારી સમક્ષ વિડીયો લાવતો રહીશ જે તમારા ફાયદાલાયક હોય છે અને જે તમારા કામ માટે તમારા કામમાં આવે એવા હોય છે. એટલે એવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. બરોબર, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.